સુરત ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર ગંભીર આકરા પ્રહારો કર્યા હતા। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાઓ ઘૂસ થયેલી પાર્ટીનો ભોગ બની રહ્યા છે। રાજ્યમાં આપના નેતાઓ સામે અનેક અરજીઓ થઈ છે। એટલું જ નહીં, આપ પાર્ટીના જ કાર્યકરો પાર્ટી સામે આક્ષેપો કરી રહ્યા છે। કેટલાક કાર્યકરે કહ્યું કે ટિકિટના નામે ઇન્ચાર્જે રૂપિયા લીધા છે, જ્યારે ઇન્ચાર્જ કહે છે કે પ્રદેશના નેતાઓએ રૂપિયા લીધા છે। આ ખૂબ જ શરમજનક બાબત છે કે ગુજરાતમાં આવી ગંદી રાજનીતિ રમવાનો ક્યારેય પ્રયત્ન થયો નથી। વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાની સુરક્ષા અને જવાબદારી એ ભાજપના દરેક કાર્યકર્તાનો સંકલ્પ છે। એટલું જ નહીં, પંજાબના લોકોને કેવી રીતે ભરમાવવામાં આવ્યા હતા અને આજે પંજાબમાં કેવી સ્થિતિ છે। આપ પાર્ટી દરેક રાજ્યની ચૂંટણીમાં નવા તાઇફાઓ લાવતી હોય છે અને એકવાર મત મળી જાય તે વિસ્તારની આજે શું હાલત છે તે ગુજરાતના નાગરિકો સારી રીતે જાણતા હોવાની પણ હર્ષ સંઘવીએ વાત કરી હતી। જો આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે। ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે। આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષોની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી। આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે। એમના ઇન્ચાર્જનું એવું કહેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્ત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે। હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે, પરંતુ જે પ્રકારના આરોપ ગુજરાતભરના દરેક ક્ષેત્રની અંદર એમના જ કાર્યકર્તાઓ દ્વારા જે અરજીઓ આપવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા ગુજરાતના યુવાનો જોડે આ પ્રકારની ચીટિંગ કરવામાં આવી છે। પણ બધી જ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતમાં બધી જ વસ્તુઓ આપને કહેવામાં આવશે।